તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે, ધીરે અવાજ ધીરે, હાથ નીચે. તમે વાત કરો, ચાલો સાહેબ બોલો બોલો. સારું ચાલો બધા બેહો ગાડી. કોઈએ ગભરાવાનું નથી, કોઈએ ડરવાનું બી નથી. બરાબર? આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે. બરાબર? એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ. જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાક્ટો બંટ્રાકો કોઈ નજરે નહીં પડે. એ પોલીસ વાળાને બી કહી દઈએ છે. તમે આજે દંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી ફોડી મારવાની હોય તો બી આવી જજો, અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે. હા, અમારી મા બેટીઓને તમે આતડી દુખાવી છે, અમારી મા બેટીઓને તમે આતરડી રડાવી છે. અમે કોઈને છોડીશું નહીં. એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું. અને જો અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે, બરાબર છે, મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરી દેવ અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતો હોય છોકરાને ના છોડો, ખેતર જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો. આ કઈ રીત છે? તમારે ટ્રાય કરવી છે તો દારૂવાળા પર ટ્રાય કરો. હા તો બધા અમે જઈશું, તમે બધા રજૂઆત કરો, કઈ વાંધો નહીં. સાહેબ આવશે ને બહાર આવશે, અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે. અમારું છે ને. હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય. અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે, કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો. સવારે માણસ જાય આજે 500 રૂપિયા કમાઈ આવે, રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે. અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ બહુ સારી છે. 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે. અમે એમને રિસ્પેક્ટ. પણ જે 25% અનેક વાર ધમકી મળી છે અને એ બી સામે સામે ટેબલ પર બેસીને જે પ્રદેશના ભાજપના નેતાઓ છે, હું આગળ પણ સ્ટેજ પરથી મેં કીધું છે, મારા પાર્ટીના આગેવાનોને પણ મેં કીધું છે અને આજે પણ તમને કેમ છું, મને 3-4 વાર લઈ જાવ નેતાઓની સાથે બેસાડવામાં આવ્યા અને ખૂબ લોભ લાલચ શરૂઆતમાં આપવામાં આવી, પછી ખૂબ ચીમકીઓ આપવામાં આવી, ડરાવવામાં આવ્યો. પણ મેં ક્યારે મારા લોકો સાથે મેં વિશ્વાસઘાત નથી કર્યો. મેં ક્યારે પણ મારી વિચારધારા સાથે વિશ્વાસઘાત નથી કર્યો. આજે લોકોના પ્રશ્નોને લઈને સડકથી લઈને સદન સુધી અમે લડીએ છીએ. ત્યારે આ મારો કહેવાનો મતલબ એ જ છે કે તમે કેટલું પણ દબાવ. જાહેર જીવનમાં આવ્યો, મારા પરિવાર આખો જાહેર જીવનમાં આવ્યો અને આવી તો અનેક વાર જેલો થઈ છે. મારે કોઈ સાથે જમીનના ઝઘડા નથી કે મારો 2 નંબરનો ધંધો નથી, છતાંય મારા આખા પરિવારને પણ જેલો કરાવવામાં આવે છે. છતાંય અમે ડરતા નથી. અમે છેલ્લા શ્વાસ સુધી ગુજરાતના લોકો માટે લડીશું ને લડતા રહીશું. ત્યારે કેવું પડે છે કે અમે ક્યારે ડર્યા નથી ને ક્યારે ડરીશું નહીં.